નમસ્કાર મિત્રો. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મધુવન ફાર્મ હાઉસ રામનગર કલોલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હવે આજે ચા સાથે ચર્ચામાં જીવનચર્યા કરીએ આપણે. જીવનચર્યા હા, આપણે પરમ દિવસે ગયા હતા ને. હતા ને? હા, એ વિશે થોડી વાત કરીએ. તો પેલો કાઢો થોડી ચા. મિત્રો, પરમ દિવસ એટલે 11 તારીખે અમે અહીંયા પ્રતાપપુરા, જેને ભાવનગરપુરા કહીએ છીએ લખવામાં, અને મારી બેન દીકરીઓ બધી થયો આગળ છે. એટલે મારા ભાઈ સેધાભાઈની બેન રહીબેન અને કરશનદા, એમને જીવનચર્યાનો પ્રસંગ રાખ્યો હતો. જીવનચર્યા એટલે એમના ગામમાં પેલા મંદિરના પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો, એની અંદર જમણવાર આપી જીવનચર્યાનો પ્રસંગ ઉજવવાનો હતો. હવે લગભગ બધા પ્રથા એવી થઈ છે કે ભાઈ ગામનો પ્રસંગ સચવાઈ જાય અને જીવનચર્યા નિમત થઈ જાય. તો પણ ત્યાં જઈને આવ્યા પછી મેં વિચાર કર્યો કે આ જીવન પર્વનું પ્રથા ક્યારથી શરૂ થઈ, કેવી રીતે થઈ. આને આજના જમાનામાં કરતો ખરેખર તો આજથી લગભગ 30-40 વર્ષ પહેલાં એનું મહત્વ બહુ જ લાગતું હતું. એવું હતું ને? બહુ. અને એનું કારણ તો કોક જ કરતું હતું. એટલે વધારે મહત્વ હોય. પહેલું કોઈ બધા નતા કરતા. હકીકતમાં કોઈક વેલ સેટ કાયદેસરનો હોય, બધી રીતે સમૃદ્ધ હોય, બધી રીતે હોય ને તો જ કરતો. કરવા ખાતર કોઈ નહોતું કરતું. કોઈ તો એનો રિવાજ નહોતો કરી. રિવાજ નહોતો, એ સ્વેચ્છાએ થતું હતું હકીકતમાં. અને એનું કહેવાનો મેન પાછો કરવાનો આશય થોડો એવો હતો કે ભાઈ એના બાળક હોય, વિચારો કે ભાઈ આપણો માતા પિતા હોય, વડીલ હોય, જે સ્વર્ગસ્થ એના પાછળ જે ઘણા વખત બહુ મોટા પ્રોગ્રામો થતા હોય તો ઘણાએ વિચાર એમ કર્યું કે ભાઈ પછી આપણે કરીશું તો એ જે સન્માન મળવું જોઈએ, એમને માન મળવું જોઈએ, એ તો એમને તો ખ્યાલ આવશે નહીં, આપણે ગમે એટલું કરીશું. એટલે એમના જીવતા જ એમના જીવન દરમિયાન એમને જે કંઈ કામ કરે છે, સારું કરીશો, સમાજ માટે કરીશો, કુટુંબ માટે કરીશો, એને પોખવાનો એક ઉત્સવ કે ભાઈ આ નિમિત્તે યાદ કરીને એમના જીવનનું સર્વૈયું લોકો આગળ રજૂ કરવું, એમની વાતો કરવી. અને એ રીતે બધા ભેગા થાય. ભેગા ક્યારે થાય? જમણવાર તો જુઓ જ. હા, એટલે કોઈ પણ નિમિત્તે બધું કુટુંબ, સગાવાલો બધા ભેગા થઈને એમના જીવન દરમિયાનનું સર્વૈયું, સારું ખોટું છોટું તો લગભગ કોઈ ના યાદ કરે, પણ જે સારી સારી વાતો હોય એને બધીને યાદ કરવી અને એમને સન્માન આપવું. એટલે આ પદ્ધતિ હતી ખરેખર તો. પણ પછી શું થયું કે પહેલાંના કરતાં લગભગ સામાન્ય માણસોએ બધાએ થોડા વેલસેટ થવા મળ્યા, બધાની થોડી ક્ષમતા પણ આવવા મળી. એટલે જો સુધી પોતાની કંઈ થોડી ઘણી ક્ષમતા હોય ને તો લગભગ માણસો બધા હવે કરવા મળ્યા, બધા કરવા મળ્યા હકીકતમાં. પણ એનો આશય પાછો એવો ખરેખર ના થવી જવું જોઈએ કે રિવાજ તો ના જ પડવો જોઈએ. મારો મનથી ભલે કોઈ નથી, કોઈના માટે હું કોઈને બીજાને નથી કહેતો હકીકતમાં, પણ મારા મનની અંદર એવું થાય છે કે આનો રિવાજ તો ના જ પડી જવો જોઈએ કે ભાઈ બધાને કરવું જ જોઈએ. એવું ના થવું જોઈએ. ઘરે કોઈ માણસે એના જીવન દરમિયાન સારામાં સારું કાર્ય કર્યું હોય, બધું જ કર્યું હોય, બરાબર, અને કદાચ એના દીકરાઓની કે એના સંતાનોની જે આર્થિક પરિસ્થિતિ જોઈએ એટલી મજબૂત ના હોય, એમનું પોતાનું જીવન વેલસેટ જો ના કરી શકતા હોય અને પછી જો એ પ્રસંગ જો કરવો પડે ને તો એ અર્થ નથી એનું. કારણ કે આજકાલ ભલે લોક તો અમે એને બધા કોઈને કહેવાના પાપ, મનમાં પાપ નહીં હોય, પણ ઘણી વખત એવું કહી દઈશું કે ભાઈ ખાધું હોય તો ખવડાવવું પણ નથી. એ મેં કીધું ના એવું ઘણા લગભગ મોટા ભાગે નહીં કે ભાઈ સારું. બીજો એના મનમાં કોઈ આશય આવે જ નહીં કે ભાઈ આ જીવન પર્વ એટલે શું, જીવનચર્યા એટલે શું, પણ કે એના હારવા તો કરવું પડે. અત્યારે બધું આખું ખા કર્યું હતું. હા, એ વાત થઈ છે. ભલે લોકોને ગમતી છે તો ગમે ખરી, મને તો પણ ગમતું નહીં. ના, મને થોડું એમ લાગે છે કે નહીં, આવો રિવાજ તો ખરેખર ના જ પડવું જવું જોઈએ. અને આ કઈ વ્યવહાર નથી, વેપાર નથી. આ ખરેખર તો આ એક ખુશીનો, આનંદનો પોતાનો એક પ્રસંગ ઉજવવાનો છે, એમાં વ્યવહાર ના હોય ખરેખર તો.
આ તો વેપાર કહેવાય પછી તો કે એને કરીને હું કરું તો એ કરવા જઈએ વેપાર કેવી ખરી વાત. હા એટલે એ ભાવથી ના ઉજવવું જોઈએ હકીકતમાં તો એટલે સંતાનો પોતાના માતા પિતાને સન્માન. અને બીજું એ ખરું કે આ ઉંમરમાં જે 70-75 વર્ષ પછીની ઉંમરમાં શું છે કે માણસ એના પોતાના કામથી નિવૃત્ત થઈ જાય એટલે કોઈના જોડે કનેક્ટ નહીં હોય. બીજા જે મહત્વના કામો હોય કુટુંબમાં કોઈ નિર્ણય લેવાના હોય ભલે એને ખબર હોય પણ એની વાતની એટલી બધી એ સંમતિ ના મળે એટલે માણસ શું થાય છે કે મનથી થોડો એકલો થતો જાય છે. આ તો જેને વાંચવાનું કે જેને આધ્યાત્મિક જેને પ્રવૃત્તિ હોય એ પ્રભુ ભજનમાં તો પોતાની મસ્તીમાં રહે. બાકી મોટા ભાગના માણસો પછી તેઓ આગળ થોડો એકલતા અનુભવ છે. હવે એ એકલતા દૂર કરવા અથવા એનામાં એક આવો તમે પ્રસંગ આવો જીવનચર્યા જો તો એને શું થાય કે બધા તરફથી માન સન્માન એને ખબર ના હોય એટલું બધું માન સન્માન મળે તેની એને પોતાને થાય કે ના નહીં મારી કંઈક કિંમત છે અથવા મારી નોટ લેવાય છે એટલે એનામાં એકદમ સ્ફૂર્તિ આવે પાછળ અને એને જીવવાનો એક મહત્વ એક એને ધ્યેય મળે હકીકતમાં તો. અને બીજું એ મેં જોયું છે હકીકત તો આમ તો આપણે ઉપખલ કહેતા ને તારી માસીને જીવનચર્યા હા તો એ વખતે લોકોનો ભાવ એવો થાય છે કે ભાઈ જીવનચર્યા કરી એટલે બસ હવે છેલ્લું સ્ટેપ હવે કશું નહીં પાછળ કશું નહીં હવે સીધું મળવાનું જ છે હકીકતમાં તો એવું પણ એવું ના રખાય. એવા લાગણી સભર દ્રશ્યો પણ રજૂ થાય છે ઘણા રડવા માંડે છે કે હા આવું થઈ જાય છે હકીકતમાં તો. પણ હું કહું છું ને ખરેખર તો કે આ તમારું નક્કી થઈ ગયું ભાઈ હવે આપણે જે જીવનમાં કરવાનું તે કરી દીધું બધું થઈ ગયું હવે આપણું પૂર્ણ થઈ ગયું હવે છેલ્લા છે. પણ આ જે વર્ષ છે ને એ ખરેખર તો બોનસના વર્ષો છે. જેમાં આપણે પગાર તો કાયદેસરનો આપો કોઈ માણસ પગાર આવે ને તો કાયદેસરનું મહેનતનો આપો પણ જે બોનસ આપે ને દિવાળીનો એ ગિફ્ટ મને અને એ બોનસ કેવી રીતે વાપરવાનું હોય સ્વેચ્છાએ ખુલ્લા દઈને આનંદ મજા માટે વાપરવાનું હોય ખરેખર તો આ જીવનમાં જે પાછલો જે વર્ષો છે ને એને એવી રીતે જીવવો જોઈએ ખરેખર આ બોનસના વર્ષો આપણને મળ્યા છે. બોનસનો પગાર વાપરીએ તો ભાઈ એવી રીતના જીવનના જે પાછળના વર્ષો છે ને એ જીવવા માટે તો પહેલું તમારે ખાસ એ ધ્યાન રાખવું કે કઈ બાબતમાંથી હું શું કરતો હતો જેનાથી મારું મન ઉદ્વેગ પામતું હતું અથવા ટેન્શનમાં આવતું હતું એ થતું હતું એનો વિચાર કરીને હવે એક વસ્તુ કરવાની જરૂર નથી. પહેલાં તો જ્યારે તમારે વ્યવહારિક જીવન તમારે આલમેલ કરવાની જરૂર હતી તો કરવું પડતું હતું પણ હવે એની જરૂર નથી. તો એનાથી તો ખરેખર મુક્ત થવું જોઈએ. અને બીજું કે તમે જે કામ કરતા હતા કોઈકનું સેવાનું કામ કોઈને આપતા હતા ને જ્યારે તમને આનંદ થતો હતો તમને મજા આવતી હતી તો એ કામ કરવાનું હવે શરૂ કરો. એ કામ તો કરવાનું શરૂ કરો. હવે એવા કામમાં મને એક થોડો નાના કામ બે ચાર એવો લાગે છે હકીકતમાં તો કે એમાં આપણે ખરેખર એક ઘરેડાઈ જઈએ છીએ કે ભાઈ બધા આમ કરે છે એટલે આપણે જ કરવું જોઈએ હકીકતમાં. પણ કેવું છે કે નાની બાબતોમાં ધારો કે એક મહિનાના 200-500-1000 રૂપિયા તમને આ ઉંમરમાં કદાચ તમારે ખર્ચાઈ જાય તો તમને કોઈ તકલીફ નથી. પણ એ કઈ જગ્યાએ તમને કહું હકીકતમાં એનું કોઈ મોટું નામ કે ડોનેશન એ ના આવવું જોઈએ. પણ ધારો કે કોઈ હા જાતે ક્ષેત્ર ધારો કે કોઈ ભંગારવાળો છે અને 100% તમને ખબર છે કે મને ક્ષેત્ર છે પણ તમે એની જોડે 5-25 રૂપિયા જોડે ઝઘડો જો કરતા હોય ને તો હવે ભલે તમે વ્યવહારિક હતા પહેલા પણ મારું દિલ તો એમ કહે છે કે હવે એ ના કરાય. શાકભાજી જોડે ના કરાય એ બધું ના કરાય. વધતા કોઈકને ખબર કે આપણને જરૂર હોય ભલે પાડોશી હોય કે ગમે તે હોય પણ આપણે જ્યારે ગહાવાની જરૂર પડે આપણી ફરજ ના થતી હોય ખરેખર કે ધારો કે ચલો કે ભાઈ આપણે બે ખેતરના વચ્ચે આ શેઢો છે અને આ શેઢા માટે મારે કોઈ વ્યવસ્થિત કરવા ખર્ચો કરવો પડે છે તો 2 જણને ભાગ આલવો જોઈએ આમ તો રિવાજ છે બરોબર છે. પણ જો મારે ખુશી થતી હોય જો કરવું હોય તો ભલે આપે ના આપે પણ હું ચલો એ કામ કરી લઉં. બસ આવો નાનો ખુશીનો કામ જો કરીએ ને તો મજા આવે. અને આ જે મેં કીધું ને તમને કહું આની ચોય નોંધ ના હોવી જોઈએ કે કોઈ જાહેરાત ના હોવી જોઈએ. આવા જે ખુશીના કામો જે આપણે કરીએ ને ઘરનું માણસ ના જોડવું જોઈએ. હા એનો તો પાટીઓ રાખવો ના જોઈએ ખરેખર. તમારા આનંદ માટે તમારા અંદરથી આનંદ થાય છે ને એના માટે ખરેખર આવો કરવો જોઈએ. તો આવા બોનસના જે જીવનના વર્ષો છે ને એને આવી રીતે જીવવાનો એક મારો વિચાર છે. ભાઈ આ તો અમલ કરવા માંગીએ છીએ તમને હું નહીં કહેતો તમે આમ જ કરો પણ આ એક ચા સાથેની ચર્ચામાં આવી એક ચર્ચા કરીએ એક સાત્વિક ચર્ચા તો આપણને ઉપયોગી થાય મને ઉપયોગી થાય એ ગણતરી તો આ વાત કરીએ છીએ. બોલો જય સિયારામ. જય શ્રી કૃષ્ણ જય સિયારામ. બોલો કોઈ કહેવું હવે
ના બરોબર છે કે અને આપણે મંજૂર છે. તો મિત્રો આપણો ગમ છો. તો મિત્રો મળીએ આવા જ કોઈ સાત્વિક વિષય સાથે ચા સાથે ચર્ચામાં. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.